जन्म दिवस में ही सेवा, शिक्षा और संस्कार का महाउत्सव। विधानसभा अध्यक्ष और लोकप्रिय नेता श्री शंकर भाई चौधरी के जन्म दिवस पर भव्यता नहीं बल्कि सेवा और शिक्षा के कार्यों से उत्सव मनाया गया। स्थानीय लोगों ने इस अनोखी पहल की जमकर सराहना की। इस अवसर पर थराद की 7 शालाओं में तिथि भोजन का आयोजन किया गया। विद्यार्थियों ने प्रसाद ग्रहण किया और विद्यालय परिसर उत्साह और आनंद से भर उठा। शिक्षक और ग्रामीण जन भी बड़ी संख्या में उपस्थित रहे। सामाजिक अग्रणी श्री डी राजपूत ने पूरे आयोजन की जिम्मेदारी निभाई। उन्होंने न केवल तिथि भोजन कराया बल्कि विद्यार्थियों को चौपड़ियों यानी अध्ययन सामग्री भी वितरण की, जिससे बच्चों में शिक्षा के प्रति नई प्रेरणा देखी गई। स्थानीय समाजसेवियों, शिक्षकों और अभिभावकों ने इस सेवाभावी पहल की खूब प्रशंसा की। लोगों का कहना है कि ऐसे संस्कारपूर्ण आयोजन समाज में सकारात्मकता बढ़ाते हैं और नई पीढ़ी के लिए आदर्श उदाहरण स्थापित करते हैं। शंकर भाई चौधरी के जन्म दिवस पर मनाया गया यह सेवा उत्सव वाव थराद क्षेत्र में मानवता, शिक्षा प्रेम और सामाजिक एकता का मजबूत संदेश दे रहा है। तेजस्विनावदितमस्तु मा विद्विषावहै। धारासभ्य श्री शंकरभाई चौधरी साहेबનો જન્મદિવસની શાનદાર ઉજવણી એટલે બાળકોને મોં મીઠું કરાવી અને તિથિ ભોજન। થરાદના લોકસેવક ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના જન્મદિવસ નિમિત્તે થરાદ શહેર અને થરાદ તાલુકા અને સમગ્ર પંથક બનાસકાંઠા જિલ્લાની અંદર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું કાર્ય ચાલી રહ્યું છે। એ પૈકી અત્યારે આપણે અહીં થરાદ રેફરલ હોસ્પિટલની અંદર ઊભા છીએ, ત્યાં ખૂબ સરસ પ્રકારનો અને વિવિધ તજજ્ઞ ડૉક્ટરો દ્વારા મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અમારા વિસ્તારમાંથી પ્રજાને એનો ખૂબ બહોળો લાભ મળી રહ્યો છે। એના સિવાય પણ આ વિસ્તારની અંદર અમારા થરાદ તાલુકાની અંદર લગભગ 80 જેટલી શાળાઓની અંદર બાળકોને ભોજનની વ્યવસ્થા, થરાદ શહેરની અંદર પણ તમામ શાળાઓની અંદર બાળકોને ભોજનની વ્યવસ્થા, ગૌમાતાને ગોળની ગૌશાળાઓની અંદર ગૌમાતાને ગોળ ખવડાવવાની વાત હોય, ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણની વાત હોય, થરાદ માર્કેટ યાર્ડની અંદર બ્લડ ડોનેશન કેમ્પ પણ બહુ સરસ મોટા આયોજન સાથે ચાલી રહ્યો છે। આમ વિવિધ માનવલક્ષી જે પ્રવૃત્તિઓ છે એ ખૂબ પ્રમાણમાં આ વિસ્તારની અંદર અત્યારે થઈ રહી છે અને લોકોની અંદર પણ ખૂબ મોટો ઉત્સાહ છે। જે રીતે અમારા અધ્યક્ષ સાહેબ આ વિસ્તારના ધારાસભ્યશ્રી જે વિસ્તારનું કામ કરી રહ્યા છે, આપ સૌ અમે પ્રજાજનો મા ભગવતી ધણીધર ભગવાનને પ્રાર્થના કરીએ કે સાહેબનું આયુષ્ય